મિત્રો આ જગ્યા તમે જોઈ રહ્યા છો, રાજા મહારાજાનો મહેલ બને છે। દિવાલ જુઓ તમે, રાજસ્થાનથી આખો પથ્થર લાવેલા છીએ। રાજા મહારાજાનો મહેલ બને છે। અહીંયા અમે વિઝિટ લીધી ત્યારે ખબર પડી કે પથ્થરની ગોઠવણી જુઓ કેટલી સરસ મજાની। હજી આમાં ડેકોરેશન પણ આવશે, એટલે સ્ટ્રક્ચર પણ આવશે, એટલે તમને પથ્થર આખો યુનિક લાગશે। જો આ પથ્થર કેવી રીતના ઊભા કરે, એકદમ લાલ કલરનો પથ્થર છે। આવો પથ્થર રાજસ્થાનમાં જ મળશે। રાજા મહારાજા, એમના વડવાઓ છે, એમનો મહેલ બને છે। જે મહેલ છે ટોટલ 25 એકરમાં મહેલ બને છે। જો આપણે બહારથી અંદર તો નહીં જઈ શકીએ, પણ બહારથી હું તમને બતાવું, આ આખામાં મહેલ બની રહ્યો છે। હા, અને બાજુમાં પથ્થર જો પીળા કલરનો, અહીંયા વ્હાઇટ કલરનો, અહીંયા પીળા કલરનો છે। આગળ છે એ બ્રાઉન કલરનો પણ છે। ચાલો આપણે ત્યાં જોઈએ બ્રાઉન કલરનો પથ્થર છે એ કેવો હોય છે, તમને બતાવું છું। આ જો પીળા કલરનો પથ્થર છે, એકદમ ગોઠવણી તમે જુઓ, એકદમ સરસ મજાની ગોઠવણી છે। આ લાલ કલરનો પથ્થર છે, જુઓ એમની ગોઠવણી જુઓ। હજી આમાં ટચિંગ આવશે, સ્ટ્રક્ચર બનશે, એટલે એકદમ પરફેક્ટ થઈ જશે। રાજા મહારાજા જે શોખીન હતા મહેલ બનાવવાના, એ તેમના વડવાઓ પણ કંઈક આવી રીતના રાજા મહારાજા જેવું જીવન જીવી રહ્યા છે। આ જો આ પથ્થર જુઓ, આની ગોઠવણી જુઓ, કલરફુલ પથ્થર એમ। મિત્રો હું તમને કહેવા માગું છું કે આ રાજા મહારાજાનો મહેલ તો છે જ, આખો કિલ્લા ટાઈપનું છે। જો દૂર દૂર સુધી એમના દિવાલો દેખાય છે, એકદમ હાઈવેની નજીક જ છે આ મહેલ। મિત્રો આ વિડીયો તમને ગમે તો આ વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને નવા વિડીયો તમારી સુધી હું લાવી શકું। જય હિન્દ, જય ભારત।